લાંબા સમયથી શાંત રહેલો ઇથિયોપિયાનો હાઈલી ગુબ્બી જ્વાળામુખી અચાનક ફાટ્યો છે. આ જ્વાળામુખી ફાટવાથી દુનિયા માટે એક મોટી ચેતવણી છે. આશરે 10 થી 12,000 વર્ષોથી શાંત રહેલો આ જ્વાળામુખી જ્યારે રવિવારે ફાટ્યો તો તેની રાખ હજારો કિલોમીટર દૂર ભારત સુધી પહોંચી ગઈ. દિલ્હીથી લઈને રાજસ્થાન અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈએ રાખના વાદળો છવાઈ ગયા હતા. આ ઘટના દર્શાવે છે કે ધરતી અંદર ધરબાયેલા ઘણા જ્વાળામુખી ભલે શાંત લાગતા હોય, પરંતુ અચાનક તેનું ફાટવું દુનિયાના વાતાવરણ, ભૂગોળ અને લોકોના જીવનને પલટી શકે છે. ઇથિયોપિયાનો આ જ્વાળામુખી વિસ્ફોટ માત્ર એક શરૂઆત છે. આવા ઘણા વિશાળ જ્વાળામુખી દુનિયામાં છે જે ગમે તે પળે ફાટી શકે છે અને દુનિયાનો નકશો ફેરવી શકે છે. આજે અમે તમને એવા 10 સૌથી ખતરનાક જ્વાળામુખી વિશે જણાવીશું જેના ફાટવાથી આખી દુનિયામાં તબાહી મચી શકે છે. માઉના લોઆ. હવાઈ દ્વીપ પર આવેલો માઉના લોઆ તેની ઊંચાઈ કરતાં પણ વધુ તેના વિશાળ કદ માટે જાણીતો છે. 13,681 ફૂટ ઊંચો આ જ્વાળામુખી 1843 થી અત્યાર સુધી 33 વખત ફાટી ચૂક્યો છે. તેમાં છેલ્લે 1984માં મોટો વિસ્ફોટ થયો હતો. જોકે તેના વિસ્ફોટ એટલા ખતરનાક નથી, પણ તેના કદ અને લોકોની નજીક હોવાને કારણે તે ખૂબ જ ખતરનાક છે. વૈજ્ઞાનિકો તેને દુનિયાનો સૌથી વધુ મોનિટર કરાતો જ્વાળામુખી માને છે. માઉન્ટ કિલીમંજારો. તાન્ઝાનિયામાં આવેલો 19,341 ફૂટ ઊંચો માઉન્ટ કિલીમંજારો આફ્રિકાની સૌથી ઊંચી ટોચ છે. તે લગભગ 3.6 લાખ વર્ષથી શાંત છે, પરંતુ તે ધરતી અંદર હજુ સક્રિય છે. તેના ગ્લેશિયર્સ ઝડપથી ઓગળી રહ્યા છે, જે ભૂતાપીય પરિવર્તનનો સંકેત આપી શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે જો તે ફરીથી સક્રિય થયો તો તાન્ઝાનિયાના મોટા ભાગ પર અસર પડશે. માઉન્ટ ફુજી. 12,388 ફીટ ઊંચો માઉન્ટ ફુજી જાપાનનો પ્રતીક માનવામાં આવે છે. 1707ના ભયાનક હોએઈ વિસ્ફોટ પછીથી તે શાંત છે. ટોક્યો જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારની નજીક હોવાના કારણે તેને દુનિયાના સૌથી ખતરનાક નિષ્ક્રિય જ્વાળામુખીઓમાંથી એક ગણવામાં આવે છે. જો તે ફાટે તો કરોડો લોકો પર અસર પડી શકે છે. માઉન્ટ સેન્ટ હેલેન્સ. અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં આવેલો 8,363 ફીટ ઊંચો માઉન્ટ સેન્ટ હેલેન્સ 1980ના ભયાનક વિસ્ફોટ માટે કુખ્યાત છે. આ વિસ્ફોટે આખા પર્વતનું રૂપ બદલી નાખ્યું હતું. 2008થી તે શાંત છે, પણ હજી પણ તેના પર સતત નજર રાખવામાં આવે છે, કારણ કે તે ફરીથી ફાટવાની શક્તિ ધરાવે છે. માઉન્ટ વેસુવિયસ. ઇટલીનો માઉન્ટ વેસુવિયસ ઇતિહાસના સૌથી ખતરનાક જ્વાળામુખીઓમાંથી એક છે. 4,203 ફીટ ઊંચા આ જ્વાળામુખી 79 ઈસવીસનમાં પેમ્પોઈ અને હર્ક્યુલિનસ શહેરોને સંપૂર્ણપણે નાશ કરી દીધો હતો. 1944થી તે શાંત છે, પણ નેપલ્સ જેવા મોટા શહેર નજીક હોવાના કારણે જોખમ ખૂબ મોટું છે. જો તે ફરીથી ફાટશે તો લાખો લોકોની જિંદગી જોખમમાં પડી શકે છે. માઉન્ટ એટના. ઇટલીના સિસિલી દ્વીપ પર આવેલો માઉન્ટ એટના 10,922 ફૂટ ઊંચો છે અને તેને યુરોપનો સૌથી સક્રિય જ્વાળામુખી માનવામાં આવે છે. તે હજારો વર્ષોથી સતત ફાટી રહ્યો છે. 2021માં પણ તેમાં મોટો વિસ્ફોટ થયો હતો. તે ભૂમધ્ય સાગર અને યુરોપની હવામાન પર અસર કરવાની ક્ષમતા ધરાવે છે. માઉન્ટ રેનિયર. અમેરિકાનો 14,410 ફૂટ ઊંચો માઉન્ટ રેનિયર દેખાવમાં બરફથી ઢંકાયેલો શાંત પર્વત લાગે છે, પણ અંદરથી તે ખૂબ જ ખતરનાક છે. તેના ભારે ગ્લેશિયર્સ કોઈપણ વિસ્ફોટ સાથે ભયાનક લાવા પેદા કરી શકે છે, જે આખા શહેરને વહાવી શકે છે. વૈજ્ઞાનિકો તેને અમેરિકાનો ટાઈમ બોમ્બ કહે છે. માઉન્ટ તારાનાકી. ન્યૂઝીલેન્ડનો 8,263 ફીટ ઊંચો માઉન્ટ તારાનાકી 1850 પછીથી શાંત છે. તે તેની સુંદર અને લગભગ પરફેક્ટ કોણ આકાર માટે પ્રસિદ્ધ છે, પણ વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે તેમાં અચાનક મોટો વિસ્ફોટ થવાની શક્યતા છે, જે આખા નોર્થ આઇલેન્ડને અસર કરી શકે છે. માઉન્ટ તંબોરા. ઇન્ડોનેશિયાનો 9,350 ફૂટ ઊંચો માઉન્ટ તંબોરા 1815ના ભયાનક વિસ્ફોટ માટે જાણીતો છે. તે વિસ્ફોટે વૈશ્વિક તાપમાન ઘટાડ્યું હતું અને યર વિધાઉટ અ સમર સર્જાયું હતું. લાખો લોકો ભૂખ અને ઠંડીથી મરી ગયા હતા. હાલ તે શાંત છે, પણ જો ફરીથી સક્રિય થશે તો તેની અસર આખી દુનિયા પર પડશે. માઉન્ટ પેલે. કેરેબિયન દ્વીપ માર્ટિનિકમાં આવેલો 4,583 ફૂટ ઊંચો માઉન્ટ પેલે 1902માં ફાટી 30,000 લોકોની જિંદગી ગળી ગયો હતો. ત્યારથી તે શાંત છે, પણ તેને દુનિયાના સૌથી ખતરનાક નિષ્ક્રિય જ્વાળામુખીઓમાંના એક ગણવામાં આવે છે.